આણંદના ખડોલહ રાજનગરના રહેવાસીઓએ પ્રદૂષણ મુદ્દે આણંદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું. આંકલાવ ખડોલહ રાજનગર વિસ્તારમાં આવેલી જે કેમિકલ કંપનીમાંથી થતા કથિત વાયુ અને ધ્વનિ પ્રદૂષણ અંગે સ્થાનિક ગ્રામજનોએ આણંદ જિલ્લા કલેક્ટરને આજે 8 તારીખે બપોરે 2 વાગ્યાના અરસામાં લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રાજનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ખેતી અને પશુપાલન સાથે જીવન નિર્વાહ કરે છે. કંપનીમાં સતત કામગીરીના કારણે ભારે અવાજ તેમજ કેમિકલયુક્ત ધુમાડાના કારણે સ્થાનિકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે સતત ધ્વનિ પ્રદૂષણના કારણે બાળકોના અભ્યાસ, વૃદ્ધોના આરામ અને રાત્રિ દરમિયાન ઊંઘમાં વિક્ષેપ સર્જાય છે. તદુપરાંત કેમિકલયુક્ત ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને માથાના દુખાવે જેવી સમસ્યાઓ ઊભી થતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જોખમી રસાયણોના યોગ્ય નિકાલ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ ઉપર તપાસ કરી પર્યાવરણના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરી જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા રજૂઆતની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.